મિત્રો, શું તમે જાણો છો કે તમારી આસપાસ જ એવી જાદુઈ વનસ્પતિઓ રહેલી છે જે તમને જીવનભર ક્યારેય બીમાર નહીં પડવા દે? દવાખાનાના લાખો રૂપિયા બચાવવા હોય અને હંમેશા સ્વસ્થ રહેવું હોય તો હેલ્થ હબ ગુજરાતીનો આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આજે અમે તમને એવા 5 ચમત્કારી પાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો માત્ર 5 દિવસ ઉપયોગ કરવાથી મોટી બીમારીઓ જડમૂળથી ગાયબ થઈ જશે. તો ચાલો તમારા સ્વાસ્થ્ય માટે આ અત્યંત જરૂરી માહિતી જાણીએ. મિત્રો, આપણને જે વસ્તુઓની જરૂરિયાત હોય છે તે વસ્તુઓ આપણને આ પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત થાય છે, પછી ભલે તે આપણો ખોરાક હોય, કપડાં હોય કે રહેઠાણ હોય. આ પ્રકૃતિ વિના આપણું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે આપણને ખોરાકની જરૂર હોય છે ત્યારે આપણે પ્રકૃતિ પર જ નિર્ભર રહીએ છીએ. આપણને તમામ પ્રકારની વસ્તુઓ આ પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત થાય છે, જેમ કે લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી અને વિવિધ પ્રકારના ખનિજ તત્વો. તો પછી જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે કેમ જઈએ છીએ? શું આપણી સારવાર આ પ્રકૃતિ નથી કરી શકતી? આપણી સારવાર આ પ્રકૃતિ ખૂબ જ સારી રીતે કરી શકે છે, બસ આપણને સાચી જાણકારી હોતી નથી અને આપણે આપણા હજારો લાખો રૂપિયા હોસ્પિટલોમાં બરબાદ કરી દઈએ છીએ. તેથી જ મિત્રો, આજે તમને આ વિડિયોમાં 5 એવા ઔષધીય પાન વિશે જણાવવામાં આવશે જેનો જો તમે 5 દિવસ સુધી સતત ઉપયોગ કરો છો તો તમને જીવનમાં ક્યારેય કોઈ બીમારી નહીં થાય અને જો તમને પહેલાં કોઈ બીમારી હશે તો તે પણ બિલકુલ સમાપ્ત થઈ જશે. તો ચાલો જાણીએ આ વાર્તાના માધ્યમથી. બસ તમે આ વાર્તાને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એકવાર એક ગુરુ, જેઓ આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા, તે પોતાના બધા શિષ્યોને જણાવી રહ્યા હતા કે બાળકો, એક વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે જે વસ્તુઓની જરૂરિયાત હોય છે તે તમામ વસ્તુઓ આપણી પ્રકૃતિમાં હાજર છે. તેથી જ આપણે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે આપણા માટે ખૂબ જ સારી છે. અને જેટલા પણ મોટા ઋષિમુનિઓ હતા તેઓ પણ પ્રકૃતિમાંથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. પછી ગુરુ તે બધાને કહે છે કે બાળકો, આયુર્વેદ પણ સીધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ અને જે વસ્તુઓ ઘરમાં ઉપયોગ કરીએ છીએ તે તમામ વસ્તુઓ પ્રકૃતિ સાથે જોડાયેલી છે અને જ્યાં સુધી આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા રહીશું ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારની પરેશાની થઈ શકતી નથી. પરંતુ જેવી રીતે આપણે પ્રકૃતિથી અલગ થઈએ છીએ તો તેનું પરિણામ તમારી સામે છે, કારણ કે આજકાલ મનુષ્ય પ્રકૃતિમાંથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યો નથી. તેથી જ તેમના શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ ઘર કરી રહી છે. આજકાલ લોકોને એ ગેરસમજ છે કે આયુર્વેદ ખૂબ ધીમે કામ કરે છે, જલ્દી કોઈ બીમારીને મટાડતું નથી. પરંતુ એવું બિલકુલ નથી, કારણ કે જ્યારે આપણે અંગ્રેજી દવા ખાઈએ છીએ ત્યારે આપણને તરત જ રાહત મળી જાય છે અને લોકોને 5 મિનિટમાં જ દરેક દર્દનું નિવારણ જોઈએ છે. પરંતુ અંગ્રેજી દવાઓ કોઈ પણ બીમારીને જડમૂળથી ખત્મ કરતી નથી, આપણને માત્ર રાહત આપે છે અને તે દવાઓની આપણા શરીર પર આડઅસર પણ પડે છે. અને એવું નથી કે આયુર્વેદ જલ્દી કામ કરતું નથી. આયુર્વેદ જલ્દી કામ કરે છે, પરંતુ આયુર્વેદ માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણે કોઈ પણ વસ્તુની પરેજી રાખવી પડે છે. અને આપણા આયુર્વેદમાં કહેવાયું પણ છે કે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં પરેજી કામ કરે છે. પરંતુ લોકો આયુર્વેદના નિયમોનું પાલન કરતા નથી અને પછી પાછળથી કહે છે કે આ ઔષધિ તો કામની નથી. પરંતુ જે લોકો આયુર્વેદના નિયમોનું પાલન કરે છે, જે લોકો આયુર્વેદિક ઔષધિઓ પર વિશ્વાસ રાખે છે, તેમને સ્વાસ્થ્યને લગતી કોઈ પણ પરેશાની થતી નથી. પછી ગુરુ પોતાના બધા શિષ્યોને કહે છે કે બાળકો, આજે હું તમને 5 એવા આયુર્વેદિક પાન વિશે જણાવી રહ્યો છું જે તમને તમારી આસપાસ જ મળી જશે અને તેના માટે તમારે કોઈ પણ પૈસા ખર્ચ કરવા નહીં પડે. આ તમને બિલકુલ મફતમાં મળશે. આ 5 ઔષધીય પાન તમને દરેક બીમારીથી દૂર રાખશે. નંબર 1, જામફળનું પાન, અમૃદ. પછી ગુરુ તે બધાને કહે છે કે બાળકો, સૌથી પહેલા ઔષધીય પાન વિશે જાણીએ. પહેલું ઔષધીય પાન છે જામફળનું પાન. આ પાન અનેક બીમારીઓની કુદરતી દવા છે. જો તમે સવારે ખાલી પેટે એક જામફળનું પાન ખાઈ લો છો તો તેનાથી તમારા શરીરમાં અનેક આશ્ચર્યજનક ફાયદા થશે.
જામફળના પાનમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. જામફળના પાન ખાવાનો પહેલો ફાયદો એ છે કે તેનાથી તમારું પાચનતંત્ર મજબૂત રહે છે. જ્યારે તમે જામફળનું એક પાન ખાલી પેટે સવારમાં ખાઓ છો તો તેનાથી સવારે તમારું પેટ ખુલીને સાફ થાય છે અને જેને કબજિયાતની સમસ્યા રહે છે તે બિલકુલ ખતમ પણ થઈ જાય છે. આ આપણા નાના આંતરડાને સ્વસ્થ રાખે છે, જેથી જ્યારે તમે ભોજન કરો છો ત્યારે તે ભોજનમાંથી પોષક તત્વોને પૂરી માત્રામાં શોષી લે છે અને તમારા આખા શરીરમાં મોકલે છે, જેનાથી તમારા આખા શરીરની તબિયતમાં સુધારો થાય છે. આ પાચનતંત્રમાંથી બેક્ટેરિયાને બહાર કાઢે છે, જેથી તમને ફૂડ પોઈઝનિંગ થવાનો ખતરો રહેતો નથી અને ઉલટી પણ થતી નથી. જો તમારા પેટમાં કોઈપણ પ્રકારનો દુખાવો થાય છે તો તમારે જામફળના પાનને ઉકાળીને તેના પાણીને પીવું જોઈએ. આ પેટમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. જામફળનું પાન તમારા શરીરમાં ઇન્ફ્લેમેશન એટલે કે અંદરના સોજાને ઓછો કરે છે. પછી ગુરુ તેમને કહે છે કે ઇન્ફ્લેમેશન શું હોય છે અને આ આપણા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. પહેલાં આના વિશે સમજો. ઇન્ફ્લેમેશનનો અર્થ છે શરીરમાં સોજો આવવો. અને શરીરમાં સોજો ક્યારે પેદા થાય છે? જ્યારે શરીર પર કોઈ ઘા થાય છે, કોઈ ઈજા પહોંચે છે. આવા સમયે તમે જોયું હશે કે જ્યારે તમને ક્યારેય ઈજા થાય છે તો તે જગ્યા પર સોજો આવી જાય છે. આવો સોજો ઘા મટવા પર પોતાની મેળે જ મટી જાય છે અને આ સોજાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી. પરંતુ એક એવો સોજો હોય છે જે લાંબા સમય સુધી શરીરમાં રહે છે, પરંતુ આપણને તેના વિશે ખબર પડતી નથી. તેના લક્ષણો પણ આપણને દેખાતા નથી, કારણ કે તેના લક્ષણો આપણને સમજાતા નથી. અને લાંબા સમય સુધી શરીરમાં રહેતો આ સોજો આપણા માટે નુકસાનકારક હોય છે. પરંતુ સામાન્ય લોકો આના વિશે જાણતા નથી. તે માત્ર ડૉક્ટર અથવા વૈદ્ય જ જણાવી શકે છે. આ સોજો ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે બીડી સિગરેટ પીવાથી, મોટાપાના કારણે, દારૂ પીવાથી, તણાવના કારણે, શરીરમાં કોઈ અંદરની ઈજા થવાથી, પાચનતંત્રમાં ખરાબી હોવાથી, લાંબા સમય સુધી પ્રદૂષણમાં રહેવાથી. જો તમારા શરીરમાં સોજો લાંબા સમય સુધી રહે છે તો આ તમારા શરીરના હેલ્ધી કોષોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. આનાથી તમારા અંદરના અંગોને પણ નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. જેનાથી શરીરમાં ઘણી બધી બીમારીઓ થાય છે, જેમ કે કેન્સર, હાર્ટ એટેક, આર્થરાઇટિસ, સંધિવા, અસ્થમા. પરંતુ જામફળનું એક પાન તમને આ તમામ બીમારીઓથી દૂર રાખે છે, કારણ કે તેમાં એવા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરના સોજાને ઓછો કરે છે. આ ઉપરાંત જામફળનું પાન તમારા વજનને પણ ઓછું કરે છે. જામફળના પાન શરીરમાં ડાયાબિટીસને વધતો અટકાવે છે અને તમારા શરીરમાં એક્સ્ટ્રા ફેટ, ચરબીને વધવા દેતા નથી, જેનાથી તમને વજન ઓછું કરવામાં સહાયતા મળે છે. જામફળના પાન ડાયાબિટીસને બિલકુલ ખતમ કરી દે છે. આ ખાવાથી લોહીમાં ડાયાબિટીસનું સ્તર ઓછું થાય છે અને કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝમાં બદલતા રોકે છે. આ ઉપરાંત આ હૃદયની બીમારીથી પણ આપણને બચાવે છે. જામફળના પાન કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને હાર્ટ રેટને પણ ઓછું કરે છે, જેનાથી હૃદય સંબંધિત કોઈ પણ બીમારી થતી નથી અને તમે હાર્ટ એટેકના ખતરાથી બચી જાઓ છો. આની સાથે જ આ પાન તમારી આંખોની રોશની માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમાં વિટામિન એ ખૂબ વધારે માત્રામાં હોય છે, જે મોતિયાબિંદને રોકે છે અને ઉંમરની સાથે આંખોની રોશનીને ઓછી થતી બચાવે છે. જામફળના પાનમાં જે પોષક તત્વો હોય છે તે કેન્સરના કોષોને વધતા રોકે છે, જેનાથી તમને કોઈ પણ પ્રકારનું કેન્સર થતું નથી. નંબર 2. પારિજાતનું પાન. પછી ગુરુ તે તમામ શિષ્યોને બીજું ઔષધીય પાન બતાવતા કહે છે કે બેટા, બીજું પાન છે પારિજાતનું પાન. આને રાતરાણીનો છોડ પણ કહેવામાં આવે છે. આને રાતરાણી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આના જે ફૂલ હોય છે તે સાંજના સમયે અને રાતના સમયે જ ખીલે છે, જેનાથી તેની આસપાસ મીઠી મીઠી સુગંધ ફેલાઈ જાય છે. આયુર્વેદમાં આ છોડના ફૂલ અને પાનનું ઘણું મહત્વ છે. જો તમે આ છોડના પાનનું સેવન કરો છો તો તેની પત્તીઓ ક્ષારીય એટલે કે આલ્કલાઇન હોય છે. આ આપણા શરીરની અંદરથી એસિડિટી એટલે કે અમ્લતાને ખતમ કરે છે અને આ રક્તશોધક એટલે કે લોહી શુદ્ધ કરનાર હોય છે. આપણા લોહીને સાફ કરે છે. જેટલી પણ આપણી ત્વચા સંબંધિત પરેશાનીઓ હોય છે, હાર્ટ એટેક સંબંધિત જે પરેશાનીઓ હોય છે, મૂત્ર સંબંધિત જે પરેશાનીઓ હોય છે, તે બધાને આ પત્તીઓ સંપૂર્ણ રીતે ખતમ કરી દે છે. કારણ કે આ બધી પરેશાનીઓ આપણા શરીરમાં લોહી ખરાબ થવાના કારણે થાય છે અને આ પત્તીઓ લોહીને પૂરેપૂરું સાફ કરે છે. આ ઉપરાંત આ પાનના ઘણા બધા ફાયદા છે.
જો આના પાનને તમે મધ સાથે મિક્સ કરીને ખાઓ છો તો તમારી જૂનામાં જૂની ખાંસી જે છે તે મટી જાય છે. આની સાથે જ જો તમારા શરીરમાં ગેસ બને છે તો આના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈને ખૂબ જ સખત પેટમાં દુખાવો થાય છે અને તે મટી નથી રહ્યો તો આના ફૂલોની અંદર એક અર્ક જોવા મળે છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો કેવો પણ પેટનો દુખાવો હોય તે મટી જશે. પારિજાતના છોડના જે ફૂલ હોય છે તે મધુમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓના ગ્લુકોઝ સ્તરને નિયંત્રણમાં રાખવા માટે પણ અત્યંત લાભદાયી છે. જો કોઈનો ખોરાક સરખી રીતે પચતો નથી તો આના પાનનું ચૂર્ણ બનાવીને પાણી સાથે લો, જેનાથી આ તમારા ભોજનને જલ્દી પચાવે છે. અને જો તમે 3 થી 4 પાન આના રોજ ખાઓ છો તો આનાથી તમારા શરીરમાં ક્યારેય પણ ગંદકી જમા નહીં થાય. તમારું પેટ દરરોજ સારી રીતે સાફ થશે. નંબર 3. શીશમનું પાન. પછી ગુરુ તે બધાને ત્રીજું ઔષધીય પાન બતાવતા કહે છે કે બાળકો, ત્રીજું ઔષધીય પાન છે શીશમનું પાન. જો તમારા દાંતમાં, માથામાં અથવા સાંધામાં દુખાવો છે તો તેમાં આ ખૂબ જ લાભકારી હોય છે. જો તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે અને તમે હૃદયરોગથી પીડિત છો તો શીશમના પાનનું સેવન તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. શીશમના પાનનું સેવન રક્ત પ્રવાહને બહેતર રાખે છે. આનાથી પાચન શક્તિ પણ મજબૂત થાય છે. તેથી જ જો તમને આ પ્રકારની સમસ્યાઓ છે તો તમે શીશમના પાનનો ઉપયોગ ચોક્કસ કરો. આની સાથે જ જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેમના માટે તો આ ખૂબ જ સરસ છે. તે લોકોએ તો આને જરૂરથી પીવું જોઈએ. અને જે લોકોનું પિત્ત વધી ગયું છે તે લોકો માટે પણ આ ખૂબ જ લાભકારી છે. જો કોઈ વ્યક્તિને ઝાડાની પરેશાની છે તો આ જ્યુસ જો તે પી લે છે તો તેના માટે આ ખૂબ જ ફાયદાકારક છે. આ પેટને અંદરથી સાફ કરે છે અને તમારા પાચન તંત્રને સારું રાખે છે. તમે આને એમનેમ પણ ખાઈ શકો છો અથવા તો આના 3-4 પાન લઈને તેમાં થોડું પાણી મિક્સ કરીને તેને સારી રીતે પીસીને અને તેનું જ્યુસ બનાવીને તેને એક ગ્લાસમાં ગાળીને પણ પી શકો છો. નંબર 4. લીમડાનું પાન. પછી ગુરુ તે બધાને ચોથું ઔષધીય પાન બતાવતા કહે છે કે બાળકો, ચોથું ઔષધીય પાન જે છે તે છે લીમડાનું પાન. ભારતીય વેદોમાં લીમડાનું નામ સર્વ નિવારિણી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે બધી બીમારીઓને રોકનાર. લીમડો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક પરેશાની માટે ખૂબ જ લાભદાયક છે, પરંતુ ખાસ કરીને આ આપણને 3 ફાયદા પહોંચાડે છે. સૌથી પહેલો ફાયદો એ છે કે આ આપણા દાંત માટે ખૂબ જ સારો છે. જો આપણે લીમડાની ડાળીથી દાંતણ કરીએ છીએ તો તેનાથી મોઢાનું કેન્સર ક્યારેય થતું નથી અને આ દાંતનો સડો રોકવામાં પણ મદદગાર છે. લીમડાની પત્તીઓ ચાવવાથી મોઢાની સફાઈ થાય છે, જેનાથી પેઢામાં થતું ઇન્ફેક્શન અને દાંતનો સડો ખતમ થાય છે. બીજો ફાયદો એ છે કે તે આપણા પાચન તંત્રને ઠીક રાખે છે, કારણ કે લીમડાની તાસીર જે છે તે ઠંડી હોય છે અને આ એસિડિટી, છાતીમાં બળતરા અને પાચનની સમસ્યાને ખતમ કરે છે. લીમડાની પત્તીઓ પાચન તંત્રમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢીને પેટ સાથે જોડાયેલી દરેક સમસ્યાઓને ઠીક કરે છે. જો તમે લીમડાના દરરોજ 5 પાન ખાઓ છો તો તમારા પેટમાં જે કીડા બને છે, જે બેક્ટેરિયા બને છે, તે પૂરી રીતે નષ્ટ થઈ જાય છે. લીમડાના પાન આપણા શરીરને સાફ કરે છે. પેટની અંદર જે પણ ઝેર બને છે તેને બનવા દેતા નથી. ત્રીજો ફાયદો એ છે કે આપણને ત્વચા સંબંધિત કોઈ પણ સમસ્યા થતી નથી, કારણ કે લીમડામાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સને બહાર કાઢે છે. આ લોહીને શુદ્ધ કરે છે અને તમારી ત્વચાને પ્રાકૃતિક રૂપથી સાફ કરે છે. લીમડાના પાન ચાવવાથી તમારી ત્વચા શુદ્ધ થાય છે અને સુંદર દેખાય છે. આ ઉપરાંત રોજે લીમડાનું પાન ખાવાથી ઇમ્યુનિટી પાવર વધે છે, કારણ કે લીમડામાં રહેલા એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટીઝ સંક્રમણ ફેલાવતા બેક્ટેરિયા સામે લડે છે અને વાયરલ શરદી ખાંસી સામે લડવા માટે શરીરને તૈયાર કરે છે. આની સાથે જ લીમડાના પાન ઘાને મટાડવામાં પણ મદદ કરે છે. લીમડામાં એન્ટિસેપ્ટિક ગુણ જોવા મળે છે. જો તમે ગુમડા અને ફોલ્લીઓની સમસ્યાથી પરેશાન છો તો લીમડાના પાન, છાલ અને ફળને સરખી માત્રામાં પીસી લો અને તેની પેસ્ટ બનાવીને પોતાની ત્વચા પર લગાવો. આનાથી ગુમડા અને ફોલ્લીઓ મટી જાય છે. અને ડાયાબિટીસની સમસ્યામાં પણ લીમડાનું સેવન કમાલ કરે છે. ખાલી પેટે દરરોજ લીમડાની પત્તીઓનું સેવન કરવાથી ડાયાબિટીસ ખતમ થઈ જાય છે. તમારે દરરોજ લીમડાની પત્તીઓનું સેવન કરવાનું નથી. તમે 5 દિવસ લીમડાની પત્તીઓનું સેવન કરો અને પછી 5 દિવસનો ગેપ આપીને ફરી 5 દિવસ પછી સેવન કરો. નંબર 5.
તુલસીનું પાન. પછી ગુરુ તે તમામ શિષ્યોને પાંચમું ઔષધીય પાન બતાવતા કહે છે કે બાળકો, પાંચમું ઔષધીય પાન છે તુલસીનું પાન. તુલસીના છોડમાં ઘણા બધા ગુણો હોય છે. ખાલી પેટે જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત બધી ફરિયાદો દૂર થઈ જાય છે. આ પાચનતંત્રને ખૂબ જ દુરસ્ત રાખે છે અને પેટના સોજાને પણ ઓછો કરે છે. અને આટલું જ નહીં, જો કોઈને એસિડિટી છે, કબજિયાત છે, અપચા જેવી સમસ્યાઓ છે, ખાટા ઓડકાર આવે છે, તો આવી સમસ્યાને તુલસીનું પાન જડમૂળથી ખતમ કરી દે છે. જો તમે દરરોજ 3 થી 4 પાન તુલસીના ચાવો છો તો તમારી સ્કિન પણ ધીમે ધીમે ગ્લો કરવા લાગે છે. કારણ કે તુલસીની પત્તીઓમાં જોવા મળતા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે, જે સ્કિનના ઊંડાણ સુધી જઈને તેની સફાઈ કરે છે, જેનાથી પિમ્પલ્સ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થતી નથી. જો કોઈના શ્વાસમાંથી દુર્ગંધ આવે છે તો તે નિશ્ચિત રૂપે આનો પ્રયોગ કરે. આમાં જે ગુણો જોવા મળે છે તે મોઢાની અંદરથી બેક્ટેરિયાને ખતમ કરી દે છે અને દુર્ગંધને ઓછી કરે છે. તુલસીના પાનનું નિયમિત રૂપે સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમની કાર્યપ્રણાલી જે છે તે બહેતર થાય છે. અને જે વ્યક્તિને તણાવ રહે છે, ચિંતા રહે છે, તે લોકો માટે પણ તુલસીનું પાન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ લોકોએ દરરોજ 3 થી 4 પાન સવારે ઉઠીને તુલસીના ચાવવા જોઈએ. તુલસીનું પાન આપણા પેટમાં પાચક રસને પણ વધારે છે અને જ્યારે આપણા પેટમાં પાચક રસ વધે છે તો આપણું પાચનતંત્ર મજબૂત થાય છે અને ખાવાનું પણ જલ્દી પચે છે. કારણ કે જ્યારે આપણા પેટમાં ખાવાનું પડ્યું સડતું રહે છે તો તે ઘણી બધી બીમારીઓ પેદા કરે છે. કારણ કે ખાવાનું સડવાથી આપણા પેટમાં ઝેર બનવાનું શરૂ થઈ જાય છે તો તેનાથી ઘણી બધી બીમારીઓ થાય છે. તેથી જો તમે દરરોજ 3 થી 4 પાન તુલસીના ખાઓ છો તો આ આપણા પાચનતંત્રને સારું રાખે છે અને પેટને પણ અંદરથી સાફ રાખે છે અને ત્વચાને પણ સારી રાખે છે. તેથી આપણા શરીર માટે તુલસીનું પાન ખૂબ જ ફાયદાકારક છે. અને જે વ્યક્તિનો કફ બગડેલો છે, જેને ખાંસી રહે છે, છાતીમાં ભારેપણું રહે છે, જલ્દી શરદી થઈ જાય છે, જુકામ થઈ જાય છે, તો તેમના માટે પણ તુલસીનું પાન ખૂબ જ ફાયદાકારક છે. પછી ગુરુ તે બધા શિષ્યોને કહે છે કે બાળકો, એવું નથી કે તમે કોઈ સમસ્યા થવા પર જ આનું સેવન કરો. તમે આનો ઉપયોગ દરરોજ કરી શકો છો. આ તમારા શરીરને કોઈ નુકસાન નહીં પહોંચાડે, બલકે આ તમારા શરીરને ઘણા બધા ફાયદા પહોંચાડશે અને આપણા શરીરમાં કોઈ પણ બીમારીને આવવા નહીં દે. કારણ કે જો આપણે બીમારીને આવતા પહેલાં જ બીમારીની રોકથામ કરી લઈએ છીએ તો આનાથી સારું આપણા માટે બીજું શું હોઈ શકે. અને આ 5 ઔષધીય પાન તમને દરેક બીમારીથી દૂર રાખશે. આટલું કહીને પછી ગુરુદેવ મૌન થઈ ગયા અને હવે તે શિષ્યોને પણ ગુરુની બધી વાતો સમજાઈ ચૂકી હતી. પછી તમામ શિષ્યોએ ગુરુદેવને પ્રણામ કર્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તામાંથી ચોક્કસ ઘણું બધું શીખવા મળ્યું હશે. આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક ચોક્કસ કરો અને સાથે જ આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો, જેથી તેમને પણ કંઈક નવું શીખવા મળી શકે. સ્વાસ્થ્યને લગતી આવી જ અદ્ભુત અને ઔષધીય માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ચોક્કસ દબાવી દો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. આ વિડીયોમાં બસ આટલું જ. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. આભાર.